Good morning, students. In previous session of data structure, we have seen the algorithms for update operation and pip operation for stack. Okay. Today we are going to see the applications of stack. The applications of stack એટલે શું કે સ્ટેકનો કન્સેપ્ટ શું છે તો કે લીફો લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ પણ રિયલ લાઈફમાં એટલે કે સ્ટેકનો યુઝ ક્યાં ક્યાં થઈ શકે દેટ ઇઝ નોન એઝ એપ્લિકેશન્સ ઓફ સ્ટેક. કોઈ બી એક એપ્લિકેશન 3 ઓર 4 માર્કમાં તમને પૂછે, એક સાથે ખાલી એપ્લિકેશન્સ ઓફ સ્ટેક છે એ 4 માર્ક્સમાં પૂછાય તો કેટલું લખવાનું અને કેટલું નથી લખવાનું એ પછી સમજાવીશ તમને લોકોને. બરાબર. Now see the applications of stack. There are 3 applications of stack: Polish notation, recursion and stack machines. બરાબર. આ ત્રણ વસ્તુમાં સ્ટેકનો યુઝ થાય છે. બરાબર. First one is Polish notation, then recursion and then stack machine. First of all, we will see what is Polish notation. Okay. See, any arithmetic expression is known as Polish notation. Okay. Any arithmetic expression is known as Polish notation. Like, see, if I am writing here c equals to a plus b, this is the arithmetic expression. Why? Because it performs addition operation of two variables. So this expression is known as Polish notation. We can also write like d equal to a plus b minus c. Like this, so many arithmetic expressions are there, or we can say the equations you are using in mathematics are also known as Polish notation. Okay. First of all, is this clear to everyone? What is Polish notation? Any of the arithmetic expression is known as Polish notation. Yes or no? What about others? કોઈ પણ એરિથમેટિક એક્સપ્રેશનને પોલિશ નોટેશન કહેવાય. આ યાદ રાખજો. બરાબર. ઓકે, ફાઇન. હવે સ્ટેકનો યુઝ આ એરિથમેટિક એક્સપ્રેશનમાં શું થાય તો એ સમજાવું પહેલાં તમને. ફર્સ્ટ ઓફ ઓલ, આ એક એક્સપ્રેશન આપેલું છે c ઇક્વલ્સ ટુ a પ્લસ બી. તો શું થશે? તમે એની વેલ્યુ એન્ટર કરશો. બરાબર. બીની વેલ્યુ એન્ટર કરશો. હવે આ બેનું એડિશન થશે. તો આ એડિશન છે એ કઈ સિક્વન્સમાં પરફોર્મ થશે? તો સૌથી પહેલાં પ્રોસેસર છે એ એની વેલ્યુ ગેટ કરશે, એટલે કે 5. બરાબર. પછી શું કરશે તો કે બીની વેલ્યુ ગેટ કરશે, દેટ ઇઝ 6. અને પછી શું પરફોર્મ કરશે તો કે એમાં જે ઓપરેશન ડિફાઇન કરેલું છે, શું ડિફાઇન કરેલું છે? એડિશન. તો એ શું કરશે? પ્લસ પરફોર્મ કરશે. શેમાં? આ જે એરિથમેટિક એક્સપ્રેશન હતું એની વેલ્યુઝમાં એડિશન ઓપરેશન પરફોર્મ કરશે. એટલે આ ઓપરેશન પરફોર્મ કરવાની સિક્વન્સ શું હશે તો કે પહેલાં 5 ગેટ થશે, મીન્સ કે ફર્સ્ટ વેરિયેબલની વેલ્યુ, પછી સેકન્ડ વેરિયેબલ છે એની વેલ્યુ ગેટ થશે અને પછી એમાં પ્લસ પરફોર્મ થશે. સાવ બેઝિક વસ્તુ કહું તમને તો કેલ્ક્યુલેટર હોય એમાં તમે શું કરો છો? જે ડિજિટ્સનું એડિશન કરવું છે, તમારે સબટ્રેક્શન કરવું છે, મલ્ટિપ્લિકેશન કરવું છે, એ ડિજિટ્સ છે તમે પ્રેસ કરશો. બરાબર. અને એની સાથે સાથે તમે શું કરતા જશો? જે ઓપરેશન પરફોર્મ કરવું છે એ ઓપરેટરનો યુઝ કરશો ને, આને ઓપરેટર કહેવાય, પ્લસ છે એને. લાઈક ધેટ માઇનસ, ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, આ બધા એરિથમેટિક ઓપરેટર્સ છે. બરાબર. તો સ્ટેકનો યુઝ શું થશે આમાં? એરિથમેટિક એક્સપ્રેશન ઇવેલ્યુએટ કરવામાં, તો કે સિક્વન્સ મેન્ટેન કરશે. બરાબર. હવે સપોઝ a પ્લસ બી માઇનસ સી છે. બરાબર. એની જગ્યાએ હવે અહીંયા હજી ઇન્ટુ ઈ કરીએ તો આ આખા એક્સપ્રેશનની અંદર સૌથી પહેલાં પરફોર્મ શું થશે તો કે સી ઇન્ટુ ઈ. પહેલાં મલ્ટિપ્લિકેશન પરફોર્મ થાય, પછી એડિશન થાય, પછી સબટ્રેક્શન થાય. તમારે મેથ્સમાં રૂલ આવતો ને કે પ્રાયોરિટી સૌથી પહેલાં બોર્ડમાં છે એવો રૂલ આવતો. બરાબર. તો સ્ટેક છે એ શું કરશે? આ જે રૂલ છે અકોર્ડિંગ ટુ ધ રૂલ જે તમે એક્સપ્રેશન લખ્યું છે એ એક્સપ્રેશનને 1 બાય 1 ઓપરેટરનો યુઝ કરીને ઇવેલ્યુએટ કરશે. ઇવેલ્યુએટ કરશે એટલે જે કાંઈ પરફોર્મ કરવાનું છે ઓપરેશન એ પરફોર્મ કરશે. બરાબર. તો સ્ટેકનો યુઝ આ એરિથમેટિક એક્સપ્રેશનમાં શું થાય એ સમજાણું બધાને? યસ ઓર નો? શું કરશે સ્ટેક? સિક્વન્સ મેન્ટેન કરશે એરિથમેટિક ઓપરેશન પરફોર્મ કરવા માટે.
તમે પ્રોગ્રામ કરો c ઇક્વલ્સ ટુ a પ્લસ b નો, તો તમારું પ્રોસેસર શું કરશે? એડિશન ઓપરેશન પરફોર્મ કરશે. પણ કઈ સિક્વન્સમાં પરફોર્મ કરવું એ સ્ટેકથી ડિફાઇન થઈ શકે, એટલે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટનો યુઝ કરીને. બરાબર? ઓકે. હવે જે આ એરિથમેટિક એક્સપ્રેશન ધેટ ઇઝ નોન એઝ પોલિશ નોટેશન. બરાબર? આ પોલિશ નોટેશન એટલે જસ્ટ અમે લખ્યું c ઇક્વલ્સ ટુ a પ્લસ b, ધેટ ઇઝ નોન એઝ પોલિશ નોટેશન. હવે જે પોલિશ નોટેશનમાં આ ઓપરેટર છે ને એ વેરિયેબલ્સ ઓર વી કેન સે ઓપરેન્ડ્સ, આ a અને b છે એને શું કહેવાય? તો કે ઓપરેન્ડ્સ. they are known as operands. હવે ઓપરેટર છે એ જ્યારે બિટવીન ધ ઓપરેન્ડ્સ હોય. સી આ એક્સપ્રેશન છે એમાં શું છે? a અને b ની વચ્ચે અહીંયા આપણે પ્લસ લખ્યું હતું. બરાબર? સેમ વે આ એક્સપ્રેશન જુઓ ને તો ઈચ એન્ડ એવરી ઓપરેટર, 3 ઓપરેટર્સ અહીંયા આ સાઈડમાં છે, પ્લસ માઇનસ મલ્ટિપ્લિકેશન. આ ત્રણે ત્રણ ઓપરેટર છે એ બે ઓપરેન્ડની વચ્ચે લખેલા છે. બરાબર? તો આવું પોલિશ નોટેશન છે ને ધેટ ઇઝ નોન એઝ ઇનફિક્સ પોલિશ નોટેશન. ઇનફિક્સ એટલે શું થયું કે જ્યારે ઓપરેટર છે એ બિટવીન ટુ ઓપરેન્ડ્સ લખવામાં આવે તો એ એક્સપ્રેશનને કહેવાય ઇનફિક્સ નોટેશન, ઓર વી કેન સે ઇનફિક્સ એક્સપ્રેશન. આ ઇનફિક્સ બધાને સમજાણું? યસ ઓર નો? વોટ ઇઝ ઇનફિક્સ પોલિશ નોટેશન? આ ક્લિયર થયું બધાને? ઓકે ફાઇન. તો ઇનફિક્સનો મિનિંગ શું થશે? કે જેમાં ઓપરેટર છે એ બિટવીન ટુ ઓપરેન્ડ્સ લખવામાં આવે, ધેટ ઇઝ નોન એઝ ઇનફિક્સ. તો ફોર એક્ઝામ્પલ, ઇનફિક્સ મારે એડિશન માટે લખવું હોય તો a પ્લસ b. અહીંયા પ્લસ ઓપરેટર છે એ બે ઓપરેન્ડ a અને b ની મિડલમાં એટલે કે વચ્ચે લખેલો છે, ઇન બિટવીન લખેલો છે. બરાબર? હવે હજી એના પછીનો ટાઈપ છે પોલિશ નોટેશનનો, ધેટ ઇઝ નોન એઝ પ્રીફિક્સ. હવે પ્રીફિક્સ એટલે કે ધ નોટેશન ઇન વિચ ઓપરેટર ઇઝ રિટન બિફોર ઓપરેન્ડ્સ. બિફોર ઓપરેન્ડ્સ એટલે પહેલા ઓપરેટર આવે. તો આપણો ઓપરેટર શું હતો? a પ્લસ b વાળા એક્સપ્રેશનમાં પ્લસ ઓપરેન્ડ્સ કયા કયા? a b. તો આ નોટેશનને કહેવાય પ્રીફિક્સ નોટેશન. ઇઝ ધીસ ક્લિયર ટુ એવરીવન? યસ ઓર નો? પ્રીફિક્સ કોને કહેવાય સમજાણું? કે જે એક્સપ્રેશનમાં ઓપરેટર છે ઓપરેન્ડની પહેલા લખવામાં આવે, ધેટ ઇઝ નોન એઝ પ્રીફિક્સ નોટેશન. ત્રણ ચાર લોકોને જ સમજાય છે, બાકી બધા શું કરે છે? યસ નો આન્સર ના આવે, નો નો આન્સર ના આવે. બોલો. ઓકે ફાઇન. હવે ઇનફિક્સ એટલે જેમાં ઓપરેટર છે એ બિટવીન ઓપરેન્ડ્સ લખીએ આપણે. બરાબર? પ્રીફિક્સ એટલે ઓપરેન્ડની પહેલા લખીએ ને પ્રીફિક્સ નોટેશન કહેવાય. હવે એક ટાઈપ છે ધેટ ઇઝ નોન એઝ પોસ્ટફિક્સ. તો આ પોસ્ટફિક્સમાં ઓપરેટર ક્યાં લખાશે? કોઈ કહી શકે? ઇનફિક્સમાં વચ્ચે લખાય, પ્રીફિક્સમાં પહેલા લખાય, તો પોસ્ટફિક્સમાં ક્યાં લખાશે? બિહાઇન્ડ. ઓકે ફાઇન. કેવી રીતે લખશું આપણે? કોઈ એક્સપ્રેશન કહી શકે કેવી રીતે લખશું? a પ્લસ b છે અને પોસ્ટફિક્સમાં લખવું હોય તો? ઓકે ફાઇન નિધિ, ધેટ ઇઝ ab પ્લસ. ઓકે. તો આ જે એક્સપ્રેશન છે ઓર વી કેન સે નોટેશન છે ધેટ ઇઝ નોન એઝ પોસ્ટફિક્સ. પોલિશ નોટેશનના 3 ટાઈપ્સ છે: ઇનફિક્સ, પ્રીફિક્સ એન્ડ પોસ્ટફિક્સ. બરાબર? થિયરિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈ લઈએ આપણે. See, first of all, what is Polish notation? Arithmetic expressions are known as Polish notations. They are also used to convert bases of numbers. તમારે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ કે ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સમાં આવું આવી ગયું, ખબર છે? તમે બેઝિસ ઓફ નંબર્સ કન્વર્ટ કરતા હતા કે બાઇનરી હોય એને તમે ડેસિમલમાં કન્વર્ટ કરો, ડેસિમલ હોય એને બાઇનરીમાં કન્વર્ટ કરો. આ બધા એક્સપ્રેશન જ્યારે પરફોર્મ કરવા હોય ત્યારે જનરલી પોલિશ નોટેશનનો યુઝ થાય. શું કામ? તો કે આ પોલિશ નોટેશનમાં સ્ટેકનો યુઝ કરી અને સિક્વન્સ મેન્ટેન થઈ શકે ઓપરેશન પરફોર્મ કરવા માટેની. બરાબર? યુઝિંગ સ્ટેક, Polish notation can be converted either in prefix or in postfix. There are 3 types of Polish notations: infix,
prefix and postfix. What is infix? Generally, any notation is written using infix notation. આપણે generally એવું જ લખીએ ને કે c equals to a plus b, તો આ infix notation છે. In this notation, operator is written between operands. Okay. For example, a plus b. હવે જે પ્રિફિક્સ એટલે જેમાં ઓપરેટર છે એ ઓપરેન્ડની પહેલા એટલે કે બિફોર ઓપરેન્ડ્સ લખાય. In this notation, operator is written before operands. For example, plus ab. And postfix. In this notation, operator is written after operands. That is, for example, ab plus. Is this clear to everyone? Yes or no? Okay, fine. હવે as per the mathematics rule, સૌથી પહેલા કયા ઓપરેટર્સ છે ઇવેલ્યુએટ થાય એની જસ્ટ હું તમને સિક્વન્સ કહું છું. સૌથી પહેલા આવે ડિવિઝન, બરાબર, પછી આવે મલ્ટિપ્લિકેશન, પછી આવે એડિશન અને પછી આવે સબટ્રેક્શન, બરાબર. હવે આ જે પ્રેસિડન્સ એટલે ધીસ ઇઝ નોન એઝ પ્રેસિડન્સ ઓફ ઓપરેટર, એને પ્રાયોરિટી ઓફ ઓપરેટર એ કહેવાય, બરાબર. બે નામ છે એના, પ્રેસિડન્સ ઓર વી કેન સે પ્રાયોરિટી ઓફ ઓપરેટર્સ. હવે તમે કોઈ બી એક્સપ્રેશન જ્યારે ઇવેલ્યુએટ કરો ને ત્યારે આમાં પ્રાયોરિટી આ પ્રમાણે હોય: ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, એડિશન અને સબટ્રેક્શન. મીન્સ તમારા એરિથમેટિક એક્સપ્રેશનમાં જ્યારે આ નંબર ઓફ ઓપરેટર્સનો તમે યુઝ કરતા હોય તો સૌથી પહેલા કયો ઓપરેટર ઇવેલ્યુએટ થશે એની માટેની સિક્વન્સ છે. ફોર એક્ઝામ્પલ, મેં એવું લખ્યું છે કે સી ઇક્વલ્સ ટુ એ પ્લસ બી ડિવાઇડ ડી, બરાબર. તો આ એક્સપ્રેશનમાં જ્યારે પ્રોસેસર પરફોર્મ કરશે ત્યારે એઝ પર ધીસ રૂલ, પ્રાયોરિટી સૌથી પહેલી કોની તો કે ડિવિઝન, બરાબર. એઝ પર ધીસ રૂલ આ એક્સપ્રેશનમાંથી સૌથી પહેલા શું ઇવેલ્યુએટ થશે? કોઈ કહી શકે મને? યસ ઓર નો? એ પ્લસ બી ડિવાઇડ ડી, બરાબર. એમાંથી સૌથી પહેલા શું પરફોર્મ થશે? એ પ્લસ બી કે બી ડિવાઇડ ડી? ઓકે, ફાઇન, બી ડિવાઇડ ડી, બરાબર. હવે શું થાય કે બી ડિવાઇડ ડી છે એ પરફોર્મ થશે, પછી એનો જે આન્સર આવશે ને એનું એડિશન એ સાથે થશે, બરાબર. હવે સપોઝ કે અહીંયા બી ડિવાઇડ ડી પરફોર્મ થયું, બરાબર. આ બી ડિવાઇડ ડી જે પરફોર્મ થયું ને એનો આન્સર આપણે સ્ટોર કરીએ છીએ ઈમાં. તો બી ડિવાઇડ ડી પરફોર્મ થઈને ફાઇનલ આન્સર શું આવ્યો? ઈ. તો હવે પછી નેક્સ્ટ આમાં શું થશે તો કે સી ઇક્વલ્સ ટુ a plus e. Is this clear to everyone? d plus d થઈ ગયું ઇવેલ્યુએટ, એની જગ્યાએ આપણે e રાખ્યો છે. હવે એડિશન કોનું કોનું થશે? a plus e. Is this clear to everyone? Yes or no? ઓકે. હવે આ જે રૂલ છે ને મેથ્સનો રૂલ છે એમાં હજી એઝ પર ધ ડેટા સ્ટ્રક્ચર સૌથી પહેલાં કોણ ઇવેલ્યુએટ થશે તો એમાં હજી ક્યારેક સ્પેશિયલ સિમ્બોલ્સ છે એડ થશે. ફોર એક્ઝામ્પલ, રાઉન્ડ બ્રેકેટ, then square bracket, then we can say power sign or we can say power off. This side, બરાબર. આ તમે power off કહો, બરાબર. So this is the sequence for precedence of operator or we can say priority of operators, બરાબર. તો હવે આ priority of operators છે એને કન્સિડર કરીએ અને પછી તમને આવી રીતે એક આપેલું ઇક્વેશન કે c ઇક્વલ્સ ટુ a પ્લસ b પ્લસ c. તો આમાં તો ઓપરેટર્સ બે એડિશન કરવાના જ છે, બરાબર. તો આ જે c ઇક્વલ્સ ટુ a પ્લસ ઇન બ્રેકેટ b પ્લસ c છે એમાંથી સૌથી પહેલા કોણ ઇવેલ્યુએટ થશે? ઓકે, b પ્લસ c, બરાબર.
પછી જે એનો આન્સર આવે એ સાથે એડિશન થશે. શું કામ એ બી પ્લસ સી સૌથી પહેલાં ઇવેલ્યુએટ થશે? કેમ કે અહીંયા રાઉન્ડ બ્રેકેટની અંદર જે કંઈ લખેલું છે ને એની પ્રાયોરિટી પહેલાં હોય, બરાબર? એઝ પર ધીસ સિક્વન્સ પ્રાયોરિટી સૌથી પહેલી કોની હોય? તો કે રાઉન્ડ બ્રેકેટની અંદર તમે જે લખો છો એની, બરાબર? હવે આટલું બધાને ક્લિયર છે, બરાબર? હવે આ જે ઓપરેશન પરફોર્મ કર્યું ને આપણે જે કંઈ એ શેમાં કર્યું? તો કે ઇનફિક્સ નોટેશનમાં યુઝિંગ ધીસ પ્રાયોરિટી ઓફ ઓપરેટર. હવે તમને ઇનફિક્સ નોટેશન આપ્યું છે, સપોઝ સી ઇક્વલ્સ ટુ એ પ્લસ બી. આ તો ખાલી તમને એવું કીધું છે કે એ પ્લસ બી. આ નોટેશનને તમારે ઇનફિક્સ છે એમાંથી પ્રીફિક્સ કરવાનું છે. તો આનું પ્રીફિક્સ શું થશે? કોઈ મને કહી શકે? એ પ્લસ બી છે એનું પ્રીફિક્સ શું થાય? કોઈ આન્સર આપી શકે? ઓકે ફાઇન, પ્લસ એ બી. ઓકે, તો આનો આન્સર શું આવશે? તો કે પ્લસ એ બી, બરાબર? હવે આ એ પ્લસ બી છે એનું પોસ્ટ ફિક્સ કીધું હોય તો શું થાય? એ બી પ્લસ. ઓકે, આ બધાને ક્લિયર છે. પ્રીફિક્સ તો પ્લસ એ બી અને પોસ્ટ ફિક્સ તો એ બી પ્લસ, બરાબર? હવે આ પ્રાયોરિટી છે એ પ્રાયોરિટી પ્રમાણે જો પરફોર્મ કરવાનું કીધું હોય તો શું થશે? જોજો, એ પ્લસ બી માઇનસ સી, આવું તમને ઇનફિક્સ નોટેશન આપેલું છે. તમને એવું કીધું છે કે આ ઇનફિક્સ નોટેશન છે એને પ્રીફિક્સમાં કન્વર્ટ કરો. શેમાં કન્વર્ટ કરવાનું છે? પ્રીફિક્સમાં. તો એનો આન્સર શું આવે? કોઈ મને કહી શકે? એ પ્લસ બી માઇનસ સી છે એક્સપ્રેશન, અને તમારે પ્રીફિક્સમાં કન્વર્ટ કરવાનું છે. તો આન્સર શું આવશે? સૌથી પહેલા કોણ ઇવેલ્યુએટ થાય, પ્લસ કે માઇનસ? પ્લસ. ઓકે, તો પ્લસ ઇવેલ્યુએટ થાય તો એનું પ્રીફિક્સ શું થાય? પ્લસ એ બી માઇનસ સી. ઓકે, હવે કોણ બાકી રહ્યું ઇવેલ્યુએટ થવાનું? તો કે માઇનસ રહ્યું ને. શું થયું? માઇનસ બાકી છે, બરાબર? હવે શું થશે? જોજો અહીંયા સમજો વ્યવસ્થિત. એક વખત તમે ઓપરેન્ડ અને ઓપરેટર છે એમાં કન્વર્ઝન પરફોર્મ કરી લીધું, એટલે કે ઇવેલ્યુએશન કરી લીધું. પછી આ એ અને બી બે ઓપરેન્ડ છે ને એ વન ઓપરેન્ડ તરીકે કન્વર્ટ થશે, બરાબર? શેમાં કન્વર્ટ થશે? એક જ ઓપરેન્ડમાં. તો હવે આ માઇનસ સાઇન છે એને આગળ લેવી પડશે પ્રીફિક્સ માટે. તો માઇનસ સાઇન તમે આગળ લ્યો તો આન્સર છે એ પ્લસ એ માઇનસ બી સી એવો આવશે, કે પછી માઇનસ પ્લસ એ બી સી એવું આવશે? આ બેમાંથી શું આન્સર આવશે? કોઈ કહી શકે? ઓકે ફાઇન, માઇનસ ધેન પ્લસ એ બી સી. શું કામે? તો કે એક વખત ઓપરેટર છે ઓપરેન્ડ સાથે ઇવેલ્યુએટ થઈ જાય પછી જે ઓપરેન્ડનું ગ્રુપ છે ને એ એઝ અ વન ઓપરેન્ડ બિહેવ કરે, એટલે આ માઇનસ સાઇન છે એ આખી આગળ આવી જશે અહીંયા, બરાબર? એટલે એનો આન્સર આવશે માઇનસ પ્લસ એ બી સી, બરાબર? હવે એવી રીતે હું અહીંયા એક એક્સપ્રેશન લખું છું, એનું ઇવેલ્યુએશન કરીને આન્સર શું આવે જસ્ટ આન્સર તમારે ટાઈપ કરવાનો છે, બરાબર? a into b ડિવાઇડ c. આ એક્સપ્રેશન છે એને પ્રીફિક્સમાં કન્વર્ટ કરવું હોય તો આનો આન્સર શું આવે? આ એક્સપ્રેશનનો આન્સર શું આવશે પ્રીફિક્સમાં કન્વર્ટ કરું તો? ઓકે, બીજું કોઈ? ઓકે ફાઇન, એનો આન્સર શું આવશે? ડિવાઈડ then multiply then ABC. This is the answer for this expression. Means કે તમે ઇનફિક્સ એક્સપ્રેશન છે એને પ્રીફિક્સમાં કન્વર્ટ કર્યું, બરાબર? આટલું બધાને ક્લિયર છે? યસ ઓર નો?
ઓકે ફાઇન. હવે અહીંયા જોજો શું કરવાનું છે. હવે a પ્લસ બી એને તમે પ્રિફિક્સમાં કન્વર્ટ કરતા તમને આવડે છે બરાબર બધાને. તો હવે a પ્લસ બી છે ઇનફિક્સ એને પોસ્ટ ફિક્સમાં કન્વર્ટ કરવું હોય તો આનો આન્સર શું આવે? પોસ્ટ ફિક્સ એટલે ઓપરેટર ઇઝ રિટર્ન આફ્ટર ઓપરેન્ડ્સ. ઓકે ફાઇન, એનો આન્સર આવે એ બી પ્લસ બરાબર. તો હવે એવી જ રીતે એ પ્લસ બી માઇનસ સી અને પોસ્ટ ફિક્સમાં કન્વર્ટ કરીએ તો શું આન્સર આવે? પેલા કોણ ઇવેલ્યુએટ થશે? આમ પ્લસ થશે ને એ પ્લસ બી માઇનસ સી. તો આ જે ઇનફિક્સ નોટેશન છે એનું પોસ્ટ ફિક્સ શું થાય? વ્યવસ્થિત વિચારીને કહેજો. તમે લોકો ઉતાવળ કરી છે, થોડીક વ્યવસ્થિત વિચારીને કહો મને. ઓપરેટર છે એક પોઝિશન મૂવ થાય ખાલી. આ એ પ્લસ બી માઇનસ સી એનું પોસ્ટ ફિક્સ કરો તો સૌથી પહેલું કોણ ઇવેલ્યુએટ થાય? પ્લસ. તો પ્લસ અહીંયાથી મૂવ થાય અને બી પછી આવે ને, તો આનો આન્સર શું આવશે? એ બી પ્લસ માઇનસ સી. હવે માઇનસ બાકી છે તો માઇનસને ઇવેલ્યુએટ કરો તો હજી શું આવે? એ બી પ્લસ તો એમને જ રહે, સી માઇનસ. આ સમજાણું બધાને? હા કે ના? પ્રિફિક્સમાં તો શું હતું, તમારે આગળ ઓપરેટર લેવાનો હતો એટલે એક સાથે ઓપરેટર બે છે અહીંયા આગળ આવી જતા હતા. આ પોસ્ટ ફિક્સ કન્વર્ઝન સમજાણું કે ના સમજાણું? યસ ઓર નો? તમને એક્સપ્રેશન શું આપ્યું છે? એ પ્લસ બી માઇનસ સી બરાબર. હવે એ પ્લસ બી માઇનસ સીમાં સૌથી પહેલી પ્રાયોરિટી કોની હોય? તો કે પ્લસની હોય. પણ એક વસ્તુ યાદ રાખો, ઇનફિક્સમાંથી પ્રિફિક્સમાં કે પોસ્ટ ફિક્સમાં કન્વર્ઝન કરો તો જે તે ઓપરેટર છે જસ્ટ વન પોઝિશન મૂવ થાય બરાબર. પ્રિફિક્સમાં શું હતું? આગળ આવતું હતું એટલે પ્લસ મૂવ થઈને અહીંયા આગળ આવી ગયું બરાબર છે. પણ પોસ્ટ ફિક્સમાં શું થશે કે તમે આ પ્લસને મૂવ કરશો એક પોઝિશન એટલે અહીંયાથી રિમૂવ થઈને ઓપરેન્ડ પછી આવશે બરાબર. ઓપરેન્ડ પછી આવશે એટલે એને લખાશે એ બી પ્લસ. આટલું સમજાણું પેલા? યસ ઓર નો? ઓકે, તો હવે બાકીનું જે રિમેનિંગ પાર્ટ છે એ શું છે? માઇનસ સી. યસ ઓર નો? બરાબર. હવે કોનો ટર્ન આવશે? તો માઇનસનો આવશે એઝ પર ધ પ્રાયોરિટી. તો એ બી પ્લસ તો એમનું એમ લખવાનું છે, સી લખ્યું અને આ જે માઇનસ સાઇન છે એ એક પોઝિશન મૂવ થશે એટલે સી માઇનસ. હવે ક્લિયર કે નહીં? યસ ઓર નો? Now is it clear to everyone? ઓકે ફાઇન. હવે આજે હું તમને લોકોને છે ને ગ્રુપમાં એક પીડીએફ સેન્ડ કરીશ. આ પીડીએફમાં ઘણા બધા છે ને ઇનફિક્સ એક્સપ્રેશન લખેલા હશે. આ બધા ઇનફિક્સ એક્સપ્રેશનને પ્રિફિક્સ અને પોસ્ટ ફિક્સમાં કન્વર્ટ કરીને તમારે મને સબમિટ કરવાનું છે બરાબર. ચાલો હવે નેક્સ્ટ જોઈએ આપણે. નેક્સ્ટ એપ્લિકેશન સ્ટેકની શું છે? એક આપણે શું જોઈએ તો કે પોલિશ નોટેશન. 3 ટાઈપ હતા, ઇનફિક્સ, પ્રિફિક્સ અને પોસ્ટ ફિક્સ બરાબર. હવે નેક્સ્ટ એપ્લિકેશન છે સ્ટેકની, ધેટ ઇઝ નોન એઝ રિકર્ઝન. રિકર્ઝન તમે લોકોએ સાંભળ્યું છે ને? યસ ઓર નો? કોઈ મને આન્સર આપી શકે? વોટ ઇઝ રિકર્ઝન? વોટ ઇઝ રિકર્ઝન? સાવ સિમ્પલ ડેફિનેશન છે રિકર્ઝનની. ફંક્શન calling itself is known as recursion. Okay, Darshit, you can also say repeating. Okay, function in function. જેમ તમે લૂપ લખો ને, ફોર લૂપ લખો તો ફોર લૂપ છે એ રિપીટ થશે, મીન્સ કે એનું એક્ઝિક્યુશન રિપીટ થશે. ક્યાં સુધી? તો કે કન્ડિશન છે ફોલ્સ ન થાય ત્યાં સુધી બરાબર. ત્યાં સુધી ફોર લૂપ છે શું કરશે તો કે એક્ઝિક્યુશન રિપીટ કરશે. સેમ વે રિકર્ઝન શું કરશે? તમારે રિકર્ઝન માટે એક કન્ડિશન પ્રોવાઈડ કરવી પડશે
રિકર્ઝન માટેનો એક રૂલ છે, કમ્પલસરી તમે જ્યારે રિકર્ઝન કરો ને પરફોર્મ ત્યારે રિકર્ઝન માટેની કન્ડિશન પ્રોવાઈડ કરવી પડે. આ કન્ડિશન છે જ્યાં સુધી ફોલ્સ ના થાય ત્યાં સુધી રિકર્ઝન છે રિપીટ થશે. તમે લોકોએ રિકર્ઝનનો યુઝ કરીને ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવાનો પ્રોગ્રામ કરેલો હશે. યસ ઓર નો? યસ રાઈટ. પ્રોસેસ ઓફ રિપીટિંગ આઇટમ. બરાબર. રિકર્ઝનનો યુઝ કરીને તમે ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવાનો પ્રોગ્રામ કરેલો છે? હા કે નહીં? યસ ઓર નો? રિકર્ઝનનો પ્રોગ્રામ કર્યો છે બધાએ? સી લેંગ્વેજ યાદ છે કોઈને? ઓકે ફાઇન. જોઈએ આપણે. બરાબર. હવે રિકર્ઝન છે ને એના બે ટાઈપ્સ છે. સૌથી પહેલા તો ડેફિનેશન શું છે? ધ પ્રોસેસ ઓફ કોલિંગ એની ફંક્શન inside function is called recursion. There are two types of recursion: direct recursion, indirect recursion. Direct recursion એટલે તમે જે અત્યાર સુધી રિકર્ઝનનો પ્રોગ્રામ કરતા હતા ને, ફેક્ટોરિયલ ફાઇન્ડ કરવાનો કે ફિબોનાકી સિરીઝનો કોઈ પણ, ઇટ ઇઝ નોન એઝ ડાયરેક્ટ રિકર્ઝન. શું કામ? તો કે એમાં ફંક્શન કોલિંગ ઇટસેલ્ફ આ કન્સેપ્ટનો યુઝ કરતા હતા તમે. તો ડાયરેક્ટ રિકર્ઝન કોને કહેવાય? ફંક્શન કોલિંગ ઇટસેલ્ફ ઇઝ કોલ્ડ ડાયરેક્ટ રિકર્ઝન. તમારે ડાયરેક્ટ રિકર્ઝનનો પ્રોગ્રામ જાતે કરીને મને સબમિટ કરવાનો છે. આઈધર ફિબોનાકી સિરીઝનો કરો ઓર ફેક્ટોરિયલનો કરો, તમારે જે કરવો હોય. બરાબર. જે સી લેંગ્વેજમાં કરતા હતા એ સેમ પ્રોગ્રામ આવશે એમાં. હવે નેક્સ્ટ છે ઇનડાયરેક્ટ રિકર્ઝન. આ ઇનડાયરેક્ટ રિકર્ઝન એટલે recursion in which more than two functions call each other. બે કે બેથી વધારે ફંક્શન એકબીજાને કોલ કરે ને એ રિકર્ઝનને કહેવાય ઇનડાયરેક્ટ રિકર્ઝન. સાવ સિમ્પલ છે. તમને એક એક્ઝામ્પલ બતાવી દઉં છું, જોજો, થોડુંક ધ્યાન રાખજો વ્યવસ્થિત. બરાબર. સપોઝ આપણે એક પ્રોગ્રામ કરીએ છીએ, એમાં ખાલી તમારે એડિશન અને સબટ્રેક્શન પરફોર્મ કરવાનું છે યુઝિંગ યુઝર ડિફાઇન્ડ ફંક્શન્સ. બરાબર. તો સી લેંગ્વેજમાં તમે આવી રીતે લખશો ને. બરાબર. હવે બે ફંક્શનનો યુઝ કરવો છે તો તમે એનો પેલા પ્રોટોટાઇપ ક્રિએટ કરશો, એમ void add અને void sub. ઓકે. હવે પેલા void add ડિફાઇન કરીએ આપણે. તમારે પ્રોગ્રામ આ પ્રોપર જાતે લખવાનો છે. હું જસ્ટ તમને એક સ્ટ્રક્ચર બતાવું છું કે ઇનડાયરેક્ટ રિકર્ઝન કેવી રીતે થાય. સપોઝ અહીંયા આપણે પરફોર્મ કરતા હોય સી ઇક્વલ્સ ટુ એ પ્લસ બી. બરાબર. હવે સી ઇક્વલ્સ ટુ એ પ્લસ બી પરફોર્મ કરવા માટે તમારે શું કરવું પડશે? એ અને બીની વેલ્યુ એન્ટર કરાવવી પડશે. સી ઇક્વલ્સ ટુ એ પ્લસ બી પરફોર્મ કરશો અને પછી સીને પ્રિન્ટ કરવો પડશે. બરાબર. સેમ વે સબટ્રેક્શન પરફોર્મ કરીએ આપણે. તો સબટ્રેક્શનમાં શું એક્સપ્રેશન લખશું આપણે? તો કે સી ઇક્વલ્સ ટુ એ માઇનસ બી. બરાબર. આ જસ્ટ સ્ટ્રક્ચર છે, જાતે પ્રોગ્રામ લખવાનો છે પ્રોપર, આ યાદ રાખજો. બરાબર. હવે આટલું કર્યું પછી વોઇડ મેઇનમાં આપણે શું કરશું? તો કે વોઇડ મેઇનમાં આપણે ફંક્શન કોલ કરશું. વોઇડ મેઇનમાં કોલ નહીં કરો તો એક્ઝિક્યુટ થશે નહીં થાય. બરાબર. તો હવે અહીંયા હું ખાલી સબટ્રેક્ટ કોલ કરું છું અને ગેટ ch. બરાબર. હવે આ જે ઇનડાયરેક્ટ રિકર્ઝન છે ને એનો કોન્સેપ્ટ શું છે જોજો. આ એડિશન ફંક્શન છે ને એ મેં અહીંયા સ્ટાર્ટિંગમાં કોલ કરી દીધું. સબટ્રેક્ટ છે એ ડિફાઇન કરું ત્યાં સ્ટાર્ટિંગમાં. તો હવે હું વોઇડ મેઇનમાં ખાલી સબટ્રેક્ટ કોલ કરું અહીંયા, તો એડ ફંક્શન છે, એડ વાળું, એડિશન વાળું, એ ઓટોમેટિક એક્ઝિક્યુટ થશે કે નહીં? યસ ઓર નો? કોઈ કહી શકે મને? વોઇડ મેઇનમાં ખાલી મેં કોલ કર્યું સબ. બરાબર. તો એડ વાળું ફંક્શન છે એ ઓટોમેટિક કોલ થશે કે નહીં થાય? યસ ઓર નો? આન્સર આપો. નહીં કોલ થાય. વ્યવસ્થિત પ્રોગ્રામ જોઈને આન્સર આપજો. મેં એટલે જ પાછું આટલું અહીંયા ઓપન રાખ્યું છે, જોજો. બાકી બધા એનો કઈ આન્સર? ઘણા લોકોને તો યસ કે એનો કઈ આન્સર નથી, તો શું સમજવું? ઓકે. આમાં એડ ફંક્શન કોલ થશે. શું કામ એડ કોલ થશે? સૌથી પહેલા સી પ્રોગ્રામમાં શું એક્ઝિક્યુટ થાય? સી કે સી પ્લસ પ્લસમાં વોઇડ મેઇન હોય. બરાબર. હવે વોઇડ મેઇનમાં જેવો પ્રોગ્રામ કંટ્રોલ આવશે એટલે શું કન્સિડર કરશે? તો કે સબ નામનું ફંક્શન કોલ કરે છે.
સબ નામનું ફંક્શન કોલ કર્યું છે એટલે પ્રોગ્રામ કંટ્રોલ ક્યાં ટ્રાન્સફર થશે? તો આ સબ નામના ફંક્શન ઉપર. આ ફંક્શન છે લાઇન બાય લાઇન એક્ઝિક્યુટ થશે. હવે જેવો પ્રોગ્રામ કંટ્રોલ છે ફંક્શનની અંદર એન્ટર થશે તો ફર્સ્ટ લાઇન જ આપણે શું કરી છે તો કે એડ કોલ કર્યું છે એટલે અહીંયાથી શું થશે? સૌથી પહેલા એડ ફંક્શન આખું એક્ઝિક્યુટ થશે, પછી સબટ્રેક્શન પરફોર્મ થશે અને બેનો આન્સર છે એ પ્રિન્ટ થશે. ઇઝ ધીસ ક્લિયર ટુ એવરીવન? હા કે ના? આ સમજાણું બધાને કે એડ શું કામ કોલ થાય? એડ છે આપણે સબની અંદર કોલ કરી દીધું છે. હવે સબ તમે કોલ કર્યું છે તો સબમાં સૌથી પહેલા શું આવશે? પ્રોગ્રામ કંટ્રોલ કોને એક્ઝિક્યુટ કરશે? એડ ફંક્શન કોલ કર્યું છે એને. તો ધીસ કન્સેપ્ટ ઇઝ નોન એઝ ઇનડાયરેક્ટ રિકર્ઝન. મેં તમને સ્ટ્રક્ચર સમજાવી દીધું છે ઇનડાયરેક્ટ રિકર્ઝન શું હોય, બરાબર? તમારે લોકોએ મને ડાયરેક્ટ રિકર્ઝન અને ઇનડાયરેક્ટ રિકર્ઝન આ બેયના પ્રોગ્રામ લખીને સબમિટ કરવાના છે, બરાબર? So today we are going to end our session over here. Thank you, students.